તો સાબરકાંઠાના ઈડરના સિંગા ગામે જે નકલી દૂધ ઝડપાયું છે અને નકલી દૂધ બનાવવાનો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। પાવડર, કેમિકલ અને સોયાબીનના તેલમાંથી નકલી દૂધ બનતું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ આપણી સાથે સીધા જોડાયા છે। ચિરાગ, નકલી દૂધ બનાવવાનું આખું સમગ્ર કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે। શું પ્રક્રિયા થતી હતી, કેવી રીતે નકલી દૂધ બનાવવામાં આવતું હતું અને કોને કોને આ નકલી દૂધ સપ્લાય થતું? જે કુશાગ્ર સાબરકાંઠાના ઈડરમાંથી આ નકલી દૂધ બનાવતું જે કારખાનું છે તે પોલીસને હાથ લાગ્યું છે। સાબરકાંઠા એસઓજી તેમજ ફૂડ વિભાગને આની બાતમી છે તે મળી હતી ને ઈડરનો જે અંતરિયાળ વિસ્તાર કહી શકાય કે જ્યાં સિંગા ગામની અંદર અશ્વિન શર્મા નામનો જે શખ્સ છે તે ઉત્પાદન કરતો, ખાસ કરીને આમાં પાવડર, કેમિકલ સહિત જે માટેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। જે સૌથી મોટા પ્રમાણમાં દૂધનું રોજે રોજ આ ઉત્પાદન કરવામાં આવતું હતું ને જે મીઠાઈના વિક્રેતાઓ હોય છે તથા જે ઘરમાં વપરાતું જે ચા દૂધ માટેનું જે દૂધ હોય છે તેની માટે આ દૂધ છે તે વેચાણ કરતો હતો। અશ્વિન શર્મા નામનો જે શખ્સ છે તે છેલ્લા કેટલાક સમયથી આ સિંગા ગામની અંદર રહેતો હતો ને પોતાના મકાનની અંદર જ આ નકલી દૂધનું ઉત્પાદન છે તે કરતો હતો। જોકે સાબરકાંઠા એસઓજી સહિત જે ફૂડ વિભાગને બાતમી મળી હતી ને બાતમી આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી જે કેમિકલ સહિત જે દૂધ બનાવવા માટે પાવડર છે તે ઝેરી પાવડર પણ ત્યાંથી જપ્ત કરવામાં આવે છે ને 198 લીટર જેટલો દૂધનો જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવે છે। એક તરફ સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારો આ અશ્વિન શર્મા નામનો જે શખ્સ છે તેની સામે લોકોમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે ને અત્યાર સુધીમાં કેટલાક લોકોના સ્વાસ્થ્ય સાથે આ શખ્સ છે તે ચેડા કરી ચૂક્યો છે। દિવસનું સૌથી મોટા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન કરતો હતો, જ્યારે જે લોકોના ઘર દીઠ આ દૂધ છે તે પણ સસ્તા ભાવે વેચતો હતો। સાથે દૂધના ઉત્પાદનની અંદર જે પ્રમાણે કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો તેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે પણ થતા હતા, પરંતુ સાબરકાંઠા એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ને બાતમી આધારે આ રેડ કરી હતી ને શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે એસઓજી પોલીસ અને ફૂડ વિભાગની હાજરીમાં આ શખ્સ કયા પ્રકારે દૂધનું ઉત્પાદન કરતો હતો સમગ્ર રિકન્સ્ટ્રક્શન છે તે પણ ત્યાં કરવામાં આવ્યું હતું ને જે પ્રમાણે દૂધ તૈયાર કરતો હતો, કયા કેમિકલનો ઉપયોગ કરતો હતો, કયા પ્રકારના પાવડરનો ઉપયોગ કરતો હતો અને કેટલા મટીરિયલની અંદર કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય તેની સંપૂર્ણ વિગત છે ત્યાં સ્થળે મેળવવામાં આવી હતી। પણ હાલ ઈડરના સિંગામાં જે પ્રમાણે નકલી દૂધનું કારખાનું ઝડપાયું છે તેને લઈને સમગ્ર ઈડર પંથક સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે હડકંપ સર્જાયો છે। જોકે આવા કેટલાક લોકો છે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે આજે પણ ચેડા કરી રહ્યા છે ને લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, તે લોકો સામે કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે ખૂબ જરૂરી છે। જોકે હાલ અશ્વિન શર્મા નામનો જે શખ્સ છે તેના જેવા અન્ય કેટલાક લોકો આવા જે અત્યારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેની સામે પણ ફૂડ વિભાગે તપાસ કરવી જોઈએ। મહત્વની બાબત એ છે કે આવા અંતરિયાળ વિસ્તારમાં ભોળી પ્રજા હોય છે ને જે લોકોને ઓછા ભાવે દૂધ આપવાની લાલચ છે તે આ લોકો આપતા હોય છે અને લોકો ઓછા ભાવે દૂધ મળે છે તે પ્રમાણે દૂધનો જે સ્વીકાર છે તે પણ તેની ખરીદી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર હવે અશ્વિન શર્મા નામનો શખ્સ જેલના સળિયા પાછળ છે। બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડા બદલ